નમસ્કાર, ડીવીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોધરા પોલીસ ભરતીમાં રનિંગ દરમિયાન એક ઉમેદવારનું મોત થતાં તેના પરિવારની અંદર શોક છવાઈ ગયો છે। પુત્રને પોલીસ બનતા જોવાનું પિતાનું સ્વપ્ન અધૂરું રહ્યું હતું। શ્વાસની તકલીફ થતાં રનિંગ ગ્રાઉન્ડ ઉપર જ ઉમેદવારનો કરુણ અંત। ગોધરાના એસઆરપી ગ્રુપ 5 મેદાનમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન એક ઉમેદવારનું નિધન થયું છે। છોટાઉદેપુરના 27 વર્ષીય જસપાલસિંહ રાઠવા રનિંગ ટેસ્ટ આપતી વખતે શ્વાસની તકલીફ થતાં ઢળી પડ્યા હતા। આ દુર્ઘટના તેના પિતાની નજર સામે જ બની હતી। મૃતકના પિતા દશરથભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે તેઓ અને તેમનો દીકરો ખુશીથી ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે ગોધરા આવ્યા હતા। તેમની ઈચ્છા હતી કે તેમનો દીકરો પોલીસ બની દેશની સેવા કરે। જોકે રનિંગ દરમિયાન જ જસપાલસિંહને શ્વાસ ચડતા બેભાન થઈ ગયો હતો। છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના કોલિયારી ગામના વતની જસપાલસિંહ દશરથભાઈ રાઠવા આજે ગઈકાલે સવારે રનિંગ ટેસ્ટ આપી રહ્યા હતા। અચાનક તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેઓ ગ્રાઉન્ડ ઉપર જ ઢળી પડ્યા હતા। તેમને તાત્કાલિક સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું હતું। ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની કુલ 13,591 જગ્યા માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં લાખો ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે। આ ઘટનાની જાણ થતાં ગોધરા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।